તો આજે આપણે બનાવવાના છે કંટોલાનું શાક. ગુડ મોર્નિંગ. તો કેમ છો? તમારા લોકોનું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો આજે આપણે કંટોલાનું શાક બનાવવાના છે. બધા ખાતા જ છે, સિઝન છે અત્યારે કંટોલાની, એટલા માટે. અને હા, તો ખાવું જોઈએ કેમ કે સારું અને તંદુરસ્ત હોય છે સેહત માટે. તો કંટોલાનું શાક બનાવવા માટે મેં પહેલાં બનાવી ટામેટાની ગ્રેવી અને પછી લસણ મરચાંનો પેસ્ટ બનાવી દીધો. લસણ મરચાંનો પેસ્ટ બનાવ્યા પછી આપણે ચલો વઘાર કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં રાઈ અને જીરાનો વઘાર કરીને એમાં નાખી દીધું ગ્રેવી અને લસણ મરચાંનો પેસ્ટ. એને થોડી વાર થવા દેતી, પછી એના નાખી દીધી ડુંગળીને નાખ્યા પછી એને થોડી વાર થવા દઈને એમાં નાખી દીધું કંટોલા જે મેં મીઠામાં પલાળીને નાખ્યા હતા કેમ કે કડવું ના લાગે શાક એના માટે. અને પછી એ નાખ્યા પછી એને થોડી વાર ચડવા દીધું. થઈ ગયા પછી અમે થોડું પાણી વેડી દીધું. પાણી વેડીને 15 મિનિટ થવા દીધું. 15 મિનિટ થયા પછી આપણું શાક રેડી થઈ ગયું છે બનીને. અગર તમને ગમ્યું હોય મારી રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.